માનસપુરમાં આગળ ચાલતા માનસપુર નજીક આવ્યા. જયરામે જાણ્યું કે અહીં પણ કાંઈક અનુભવ થશે. વર્ણીએ માનસપુરમાં પ્રવેશ કર્યો. નીલકંઠ વર્ણીએ નગરની બહારના ભાગમાં એક મોટો વડ જોયો. તેમને ત્યાં ઉતરવાની ઈચ્છા હતી, પરંતુ ત્યાં ઘણા વૈરાગીઓ ઉતર્યા હતા. તેથી વર્ણીન્દ્ર ભગવાને પોતાનો વિચાર ફેરવ્યો. રાજાના બાગમાં આવ્યા. અહીં તેમને જોઈને તરત જ બગીચાનો માળી તેમની પાસે આવ્યો. અવારનવાર આવતી વૈરાગીઓની જમાતોના રંગઢંગ સાથે માળી ખૂબ પરિચિત થઈ ગયો હતો. વળી અત્યારે પણ વડ નીચે એવી જમાતના અડ્ડા હતા જે અસ્ત્ર, શસ્ત્ર અને ભૂંડી ભાષાના જોરે લોકો પાસેથી પાકા સીધા પડાવતા, રાજ્યના કોઠારમાંથી પણ હક કરીને માગી લાવતા અને ખાઈ પીને મસ્ત રહેતા. ભાંગના પાન ઉપર ચલમની ફૂંકો લગાવી તેના અમલને ઘાટો બનાવતા. આ જમાતના માનવીઓથી નીલકંઠ તેને જુદા લાગ્યા. કૌપિન ઉપર મૃગચર્મ વીંટેલું છે, માથા ઉપર જટાનો મુગટ શોભે છે, વીજળીની જેમ ચમકારા કરતી મેઘશ્યામ શરીર ઉપર જનોઈ શોભે છે. કમળના દળ સમાન આંખોમાંથી કરુણા વરસી રહી છે. કપાળમાં ઉર્ધ્વપુંડ્ર તિલક મધ્યે ગોળ ચાંદલો શોભે છે. શરીર કૃશ છે, છતાં શક્તિ અદમ્ય છે. મુખ ઉપર બ્રહ્મચર્યની આભાથી તેમના સ્વરૂપમાં દિવ્યતાનો આભાસ થાય છે. આવી કિશોર છતાં ચિત્તાકર્ષક મૂર્તિ જોઈ માળીને લાગ્યું કે આ કોઈ જુદી માટીના મહાપુરુષ છે. નીલકંઠ વર્ણી તેની સમક્ષ ઊભા રહ્યા ત્યારે તે તેમના સામું જોઈ જ રહ્યો. તેને સ્થિર નેત્રે નીલકંઠ વર્ણી સામું જોતો જોઈને પાછળ ઊભેલા જયરામે કહ્યું, અલ્યા, પશુ જેવો લાગે છે, જોઈ શું રહ્યો છે? આ સાંભળી માળી ચમક્યો અને તેણે તરત જ 2 હાથ જોડી દીધા. આ જોઈ જયરામને લાગ્યું કે આ પશુ તો નથી. નીલકંઠ વર્ણીનો સંબંધ થાય તે પશુ હોય કે પાશવી, પણ તેનું પરિવર્તન થયા વગર રહેતું નથી. માળીમાં તેણે મુમુક્ષુતા જોઈ. તેણે કહ્યું, ભાઈ, આ નીલકંઠ વર્ણી મહાપ્રભુ છે. આજે તારો બગીચો પાવન થઈ ગયો. અમારે અહીં ઉતરવું છે. માળી હજુ સુધી સ્તબ્ધ જ હતો, પણ જયરામના શબ્દે તે જાગ્યો. શબ્દનો ભાવ તો તેની સ્તબ્ધતામાં લીન થઈ ગયો હતો, પણ શબ્દના પડઘાથી તે સભાન બની ગયો. તેણે આ સભાન અવસ્થામાં ફરી નીલકંઠ વર્ણીના દર્શન કર્યા અને કહ્યું, ભલે પધાર્યા પ્રભુ, હું આપની જ રાહ જોતો હતો. આ શબ્દથી જયરામ ચમક્યો. તેને લાગ્યું કે આ માળીને ક્યાંથી ખબર કે નીલકંઠ વર્ણી